તોફાની છોકરો। એક ગામ હતું। તે ગામમાં એક હાઈસ્કૂલ હતું। તેમાં મોહનલાલ કરીને એક શિક્ષક બાળકોને ભણાવતા હતા। આ મોહનલાલ ખૂબ સારા અને પ્રેમાળ સ્વભાવના હતા। તે જરૂરિયાતવાળા બાળકોને મદદ પણ કરતા હતા, જેમાં ગામના બધા છોકરા ભણતા હતા। તે જ હાઈસ્કૂલમાં રમેશ નામનો છોકરો પણ ભણતો હતો। આ રમેશ આમ તો ખૂબ જ ગરીબ હતો, પણ તે ખૂબ જ તોફાની અને મસ્તીખોર હતો। તે હંમેશા બીજા છોકરાઓને હેરાન પરેશાન કરતો અને શિક્ષકોને પણ હેરાન કરતો। તેમની મજાક ઉડાવતો હતો। મોહનલાલ સાહેબે રમેશના વર્ગના વર્ગ શિક્ષક હતા। એક વખત મોહનલાલ સાહેબ વર્ગમાં ભણાવવા માટે આવ્યા। મોહનલાલ સાહેબ જેવા ખુરશી પર બેસવા ગયા, રમેશે તે ખુરશી ખેંચી લીધી અને મોહનલાલ સાહેબ નીચે પડી ગયા। તેમ છતાં પ્રેમાળ અને દયાળુ સ્વભાવના મોહનલાલે રમેશને કશું જ ના કહ્યું। તેમણે ખબર હતી કે રમેશ નાદાન છે, તેણે સારા ખોટાનો વિવેક નથી। જો તે રમેશની ફરિયાદ આચાર્ય સાહેબને કરશે તો સાહેબ તેણે શાળામાંથી કાઢી જ મૂકશે અને તેનું ભણવાનું બગડશે। એટલે તેમણે રમેશને માફ કરી દીધો। એમ કરતા સમય વીતવા લાગ્યો, પણ રમેશના તોફાન મસ્તી ચાલુ જ રહ્યા। હવે એક વખત હાઈસ્કૂલમાંથી ગીરના જંગલમાં પ્રવાસ જવાનું આયોજન કરવામાં આવ્યું। શાળાના બધા બાળકો પ્રવાસની વાત સાંભળીને ખુશ થઈ ગયા। રમેશ પણ ખુશ થઈ ગયો। પણ જ્યારે આચાર્ય સાહેબે જાહેરાત કરી કે પ્રવાસ માટે 1000 રૂપિયા ફી રાખી છે, ત્યારે એ વાત સાંભળી રમેશ ઉદાસ થઈ ગયો, કેમ કે તેની પાસે પ્રવાસની ફી ભરવાનો 1 રૂપિયો પણ ન હતો। વળી તેના ઘરેથી પણ આટલા રૂપિયા મળી શકે તેમ ન હતા, એટલે તે પ્રવાસ જઈ શકે તેમ ન હતો। પ્રવાસનું આયોજન થઈ ગયા બાદ પ્રવાસમાં જવા બાળકોના નામની યાદી શાળાના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવી। રમેશે અમસ્તું જ પ્રવાસમાં જવાવાળા બાળકોની યાદી જોઈ તો તેની નવાઈનો પાર ના રહ્યો। તે યાદીમાં તેનું પોતાનું નામ પણ હતું। તેને ખૂબ નાવાઈ થઈ કે તેણે તો પ્રવાસની ફીના પૈસા ભર્યા નથી, તો તેનું નામ કેવી રીતે આવ્યું? તેણે આ વાતની તાપસ કરી તો જાણવા મળ્યું કે તેની પ્રવાસના ફીના પૈસા તેના મોહનલાલ સાહેબે ભર્યા હતા। આ જાણી તેણે પોતાની જાત પર ખૂબ જ શરમ આવી। જે સાહેબની તે મજાક ઉડાવતો અને જેમને તે હેરાન કરતો, તે જ સાહેબે તને મદદ કરી હતી। રમેશ દોડતો સ્ટાફ રૂમમાં ગયો અને મોહનલાલ સાહેબના પગે પડી માફી માંગવા લાગ્યો। સાહેબે પણ તેણે માફ કરી દીધો। એ દિવસથી રમેશને પોતાની ભૂલ સમજાઈ। તેણે તોફાન મસ્તી કરવાનું છોડી દીધું અને ભણવામાં ધ્યાન આપવાનું શરૂ કર્યું। પરિણામે તે શાળામાં પ્રથમ નંબરથી પાસ થઈ ગયો। પ્રેમથી ગમે તેવા ખરાબ માણસને બદલી શકાય છે।